સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્લોગન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સૂત્ર મુજબ સુરત શહેર પોલીસના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમ નાઓને બાતમી હકીકત મળેલી કે બે નેપાળી ઈસમો નેપાળથી પ્રતિબંધિત ચરસનો જથ્થો લઈ અને પોતે મહારાષ્ટ્ર પૂણા ખાતે બંને આરોપીઓ આપવા માટે જનાર છે અને તેઓ સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટથી પસાર થનાર છે. માનનીય પોલીસ કમિશનર સાહેબ નાઓએ આવા NDPSના કેસો શોધી કાઢવાની સૂચના આપતા જોઈન્ટ કમિશનર શ્રી સેક્ટર 1 સર તેમજ DCP ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે બે નેપાળી ઈસમોને સારોલી પોલીસ સ્ટેશનની સીમાડા ચેકપોસ્ટ ખાતે આશરે 9 કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે. તે સિવાય આરોપીઓ પાસેથી નેપાળ રાષ્ટ્રની જુદી જુદી ચલણી નોટો તેમજ તેના નેપાળના પ્રમાણપત્ર પણ મળેલ છે, જેથી તેઓ નેપાળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ. તેઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ નેપાળમાંથી જુદી જુદી જગ્યાએથી ચરસનો જથ્થો એકત્ર કરી અને એક સંદીપ નામના વ્યક્તિ કે જે પુણે મહારાષ્ટ્ર ખાતે તેને ડિલિવરી કરવા જતા હતા, એ દરમિયાન સુરત ખાતે બસ બદલી અને પૂણા જવાના હતા અને બાતમી હકીકત આધારે બંને ઈસમો પકડાઈ ગયેલ છે અને તેમની પાસેના જે NDPS ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે FSL અધિકારીએ પણ પ્રાથમિક તપાસણી કરી અને NDPSનો પદાર્થ હોવાનું પણ પ્રમાણિત કરેલ છે અને આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે. બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. સર, અત્યારે આરોપી પકડાય છે એનું સુરતમાં કોઈ કનેક્શન ખરું? બંને આરોપીઓ પોતે પુણે મહારાષ્ટ્ર ખાતે સંદીપ નામના વ્યક્તિને ટેલિફોનિક સંપર્કમાં હતા અને તેને જથ્થો પહોંચાડવા માટે જતા હતા. તે બાબતે તપાસમાં હકીકત બહાર આવી છે.